કેમ છો બધા? મજામાં ને? બાળકો, આજે આપણે પ્રકરણ નંબર 6 1945 પછીનું વિશ્વ એમાં વિવિધ પ્રકારના લશ્કરી સંગઠનો વિશેની આપણે માહિતી મેળવવાની છે. ગયા લેક્ચરમાં આપણે સંયુક્ત રાષ્ટ્રની સ્થાપના કેવી રીતના થઈ, સંયુક્ત રાષ્ટ્રના હેતુઓ અને ઠંડા યુદ્ધ વિશેની માહિતી મેળવી હતી. ગયા લેક્ચરમાં એ કીધું કે પ્રકરણનું નામ શું કામ 1945 પછીનું વિશ્વ રાખ્યું હતું? કારણ કે 1945 ના વર્ષમાં બે મહત્વની ઘટના બની હતી. પહેલી મહત્વની ઘટના હતી બીજા વિશ્વયુદ્ધનો અંત અને બીજી મહત્વની ઘટના હતી સંયુક્ત રાષ્ટ્ર સંઘ નામની સંસ્થાની સ્થાપના. બાળકો, બીજું વિશ્વયુદ્ધ પૂરું થઈ ગયું, સંયુક્ત રાષ્ટ્રની સ્થાપના પણ થઈ ગઈ. અને ગયા લેક્ચરમાં મેં એ કીધું કે પહેલા વિશ્વયુદ્ધ પછી એક સંસ્થા સ્થપાણી હતી, રાષ્ટ્ર સંઘ. પણ આ સંસ્થા નિષ્ફળ ગઈ હતી, કારણ કે આ સંસ્થા જે છે ઈ મોટા મોટા યુદ્ધો અટકાવવામાં નિષ્ફળ ગઈ હતી અને જર્મની, ઇંગ્લેન્ડ જેવા જે શક્તિશાળી દેશો હતા એની જે સામ્યવાદી નીતિ હતી, આ સામ્યવાદી નીતિને અટકાવવામાં પણ રાષ્ટ્રસંઘ નિષ્ફળ ગઈ હતી. નાના નાના યુદ્ધમાંથી મોટા યુદ્ધ શરૂ થયા અને મોટા યુદ્ધમાંથી ક્યારે બીજું વિશ્વયુદ્ધ શરૂ થઈ ગયું એને ખ્યાલ જ ન આવ્યો વિશ્વને. પહેલા અને બીજા વિશ્વયુદ્ધ, બે વિશ્વયુદ્ધ માટે બેઝિકલી એક જ મેઇન જવાબદાર કારણ છે યુરોપના દેશોની સામ્રાજ્યવાદી નીતિ અથવા સામ્યવાદી નીતિ. સામ્રાજ્યવાદી કયો અથવા સામ્યવાદી કયો બંને એક જ છે. બીજા દેશની ઉપર આક્રમણ કરી એની સ્વતંત્રતા છીનવી લેવી, એના ઉપર કબજો કરી લેવો, આ સામ્યવાદી નીતિ, સામ્રાજ્યવાદી નીતિ. તો બીજું વિશ્વયુદ્ધ તો પૂરું થઈ ગયું, પણ બીજા વિશ્વયુદ્ધ પછી સમગ્ર વિશ્વમાં બે મહાસત્તા અસ્તિત્વમાં આવી હતી. મહાસત્તા એટલે શું મેં તમને કીધું, યાદ છે? ગયા વિડિયોમાં કીધું હતું મહાસત્તા એટલે શું. મહાસત્તા એટલે શક્તિશાળી રાષ્ટ્ર, શસ્ત્રોની રીતે, આર્થિક એટલે કે પૈસે ટકે, લશ્કરની રીતે જે દેશ શક્તિશાળી હોય એને મહાસત્તા કહેવાય. તો બીજા વિશ્વયુદ્ધ પછી બે મહાસત્તાઓનો ઉદ્ભવ થયો, અમેરિકા અને રશિયા. ચોપડીમાં બીજું નામ આપ્યું છે સોવિયત યુનિયન. સોવિયત યુનિયન જે છે એ ભાગલા પેડા, રશિયાને ભાગલા પેડા હતા બળકો. આપણા કર્મનો સિદ્ધાંત કહે ને, જેવો કર્મ કરો એવું ફળ મળે. જર્મની આખી દુનિયાની પત્ર ખાંડી દીધી તો એનાય બે ભાગલા પડી ગયા. આગળ આવશે આપણે ભણવાનું, પૂર્વ જર્મની અને પશ્ચિમ જર્મની. રશિયા, સોવિયત યુનિયને એ જ નીતિ અપનાવી હતી, આજુબાજુના નાના નાના રાષ્ટ્રો પર આક્રમણ કરીને એની સ્વતંત્રતા છીનવી લીધી. કર્મ તો કોઈ દી કોઈને મુકતું જ નથી, એને કર્મ ભોગવવા પડ્યા. રશિયાના તો ભાગ પડ્યા સોવિયત યુનિયનના બાળકો, એટલે 14 જેટલા નવા નવા દેશ બન્યા. તો વિચાર કરજો સોવિયત યુનિયન કેવો સામ્યવાદી સામ્રાજ્યવાદી દેશ હશે. એક દેશના ભાગલા પડ્યા તો 14 નાના નાના દેશ બન્યા અને પછી એનું નામ રશિયા પડ્યું. તમે ગમે તે યાદ રાખી શકો. તો બીજા વિશ્વયુદ્ધ પછી બે મહાસત્તા અસ્તિત્વમાં આવી, એક છે અમેરિકા અને એક છે રશિયા. આ બે મહાસત્તા વચ્ચે આખા વિશ્વમાં વર્ચસ્વ સ્થાપવાની સ્પર્ધા શરૂ થઈ. વર્ચસ્વ એટલે કે કોણ શક્તિશાળી છે એવું સાબિત કરવાની સ્પર્ધા શરૂ થઈ. ગયા લેક્ચરમાં એક ઉદાહરણ આપ્યું હતું કે એક મ્યાનમાં બે તલવાર ન રહી શકે. રહી શકે? ન રહી શકે. વિશ્વ એક જ છે, વિશ્વ એક જ છે, પણ શક્તિશાળી મહાસત્તા કેટલી છે? બે છે. એટલે ડખા થવાના જ છે. આપણા ક્લાસરૂમમાં તમે જોઈજો, બે હોશિયાર છોકરા હોય છે ને તો ઠંડુ યુદ્ધ ચાલતું જ હશે. ઓલાના વખતે સમાજમાં 40માંથી 39 એવા, મારે 36 એવા ને આવતા વખતે જોવાને પાડી દો. આ ઠંડુ યુદ્ધ કહેવાય, માનસિક. અને ઠંડુ યુદ્ધ જ્યાં લગી ચાલતું હતું ત્યાં લગી આખી દુનિયા યુદ્ધને આરે બેઠી હતી. ઠંડા યુદ્ધ દરમિયાન સમગ્ર વિશ્વ બે સત્તા જૂથમાં વેચાઈ ગયું. ઠંડા યુદ્ધ જ્યાં લગી ઠંડુ યુદ્ધ ચાલ્યું ત્યાં લગી સમગ્ર વિશ્વ બે સત્તા જૂથમાં વેચાઈ ગયું. એક હતું અમેરિકાનું લોકશાહી અને આનું સામ્યવાદી. આ બે સત્તા જૂથમાં આખી દુનિયા વેચાઈ ગઈ હતી. લોકશાહી વિચારસરણી ધરાવતા જેટલા દેશો હતા પૃથ્વી ઉપર એ બધા અમેરિકાના પક્ષે જોડાણા હતા. અને જેની વિચારસરણી સામ્યવાદી હતી, સામ્રાજ્યવાદી હતી, આ બધાય સોવિયત યુનિયનના પક્ષે જોડાણ હતા. આખી દુનિયા બે ભાગમાં વેચાઈ ગઈ હતી, બે સત્તા જૂથમાં વેચાઈ ગઈ હતી.
લોકશાહી અને સામ્યવાદ, અમેરિકાનું સત્તા જૂથ અને સોવિયત યુનિયનનું સત્તા. આ બે મહાસત્તાઓ વચ્ચે અવિશ્વાસનું વાતાવરણ ઊભું થયું. એકબીજા ઉપર વિશ્વાસ નહોતો અને ઠંડા યુદ્ધની જે પ્રક્રિયા ચાલતી હતી આ સમયગાળા દરમિયાન આ બે જે મહાસત્તાઓ હતી એણે શક્તિશાળી શસ્ત્રોનું ઉત્પાદન શરૂ કર્યું. 1945 લગી અમેરિકા શસ્ત્રોની રીતે શક્તિશાળી રાષ્ટ્ર હતું, કારણ કે એની પાસે ખતરનાક શસ્ત્ર હતું અણુબોમ્બ, અને એનો પ્રયોગ એણે કર્યો હતો યુદ્ધ દરમિયાન. પણ 1949 માં રશિયાવાળાએ અણુસત્તા બની ગઈ, અણુબોમ્બ બનાવી લીધો. હવે બેની તાકાત સરખી થઈ ગઈ. અત્યાર લગી થોડાક રશિયાવાળા નબળા હતા અને આજે ઠંડુ યુદ્ધ ચાલતું હતું એમાં અવિશ્વાસનું વાતાવરણ આખા વિશ્વમાં ફેલાઈ ગયું. એકોઈ સત્તા જૂથને એકબીજા ઉપર વિશ્વાસ નહોતો અને લોકશાહી દેશની નેતાગીરી અમેરિકાએ સંભાળી હતી. સામ્યવાદી જે દેશો હતા એની નેતાગીરી રશિયાએ સંભાળી હતી. તો અમેરિકાની એ ફરજ આવે ને કે એના પક્ષમાં જે દેશો નાના મોટા જોડાયેલા છે એનું રક્ષણ કરે, એની જવાબદારી અમેરિકાની આવી ગઈ. હવે સામ્યવાદી દેશોના રક્ષણની જવાબદારી રશિયા ઉપર આવી ગઈ. હવે આપણા ટોપિક ઉપર આવું છું, ડાયરેક્ટ ટોપિક ઉપર નથી આવતો. પહેલા આપણને આખો કન્સેપ્ટ ક્લિયર હોવો જોઈએ. તો અવિશ્વાસ ઊભો થયો. અવિશ્વાસને કારણે બે મહાસત્તાઓ જે હતા એણે પોતાના સત્તા જૂથમાં જે દેશો જોડાયેલા હતા આ દેશોનું રક્ષણ કરવા માટે અલગ અલગ લશ્કરી સંગઠનોની રચના કરી. આપણે લશ્કરી સંગઠનો કે લશ્કરી જૂથો વિશેની જ માહિતી મેળવવાની છે. અમેરિકા અને રશિયા આ બે જે સત્તા જૂથોમાં આખું વિશ્વ વેચાઈ ગયું હતું, તો દરેક સત્તા જૂથે પોતાના પક્ષમાં જોડાયેલા દેશોના રક્ષણ માટે અમુક લશ્કરી સંગઠનો બનાવ્યા હતા. એ લશ્કરી સંગઠનોમાં પહેલું સંગઠન છે નાટો. આ કોઈ ખાવા પીવાની વસ્તુ નથી. લશ્કરી સંગઠનના નામ છે, નીચે આખું નામ આપ્યું જો નાટોનું. એન એટલે નોર્થ એટલાન્ટિક ટ્રીટી ઓર્ગેનાઇઝેશન, NATO, નોર્થ એટલાન્ટિક ટ્રીટી ઓર્ગેનાઇઝેશન પૂરું નામ. એક માર્કમાં પૂછાઈ શકે ઓબ્જેક્ટિવમાં. સ્થાપના કઈ રીતે અમેરિકા, કારણ કે લોકશાહી દેશોની નેતાગીરી કોણે સંભાળી હતી? અમેરિકાએ. સામ્યવાદી દેશોની નેતાગીરી રશિયાએ સંભાળી હતી. હવે આ જે સંગઠન હતું એની સ્થાપના અમેરિકાએ કરી હતી એપ્રિલ 1949 માં. બધું ઓબ્જેક્ટિવ માટે યાદ રાખવાનું છે. નાટોની સ્થાપના ક્યારે થઈ હતી એમ પૂછે તો લખવાનું એપ્રિલ 1949. કોના દ્વારા કરવામાં આવી હતી? તો કે અમેરિકા દ્વારા. અને ઉત્તર એટલાન્ટિક મહાસાગરના કિનારે જેટલા નાના નાના દેશો આવ્યા હતા કે જે અમેરિકાના પક્ષમાં જોડાણા હતા એના રક્ષણ માટેનું આ સંગઠન હતું. ઉત્તર એટલાન્ટિક મહાસાગરના કિનારે જેટલા નાના મોટા દેશો આવ્યા હતા કે જેણે અમેરિકાના લોકશાહી સત્તા જૂથમાં જોડાણા હતા એના રક્ષણ માટે આ નાટોની રચના થઈ હતી. અને આ નાટોનો હેતુ એક જ હતો, સોવિયત યુનિયન. સોવિયત યુનિયનને આપણે કયા નામે ઓળખીએ છીએ? રશિયા. સોવિયત યુનિયન જે છે એના સામ્યવાદ સામે રક્ષણ હતું. સામ્યવાદ એટલે ગમે એ દેશ ઉપર આક્રમણ કરીને એની સત્તા છીનવી લેવી. તો લોકશાહી દેશોને બીક લાગતી હતી કે આપણે હરકપદુડા થઈને અમેરિકાની હારે જોડાઈ તો ગયા, પણ આપણી તેવડ નથી રશિયા સામે લડવાની. કાલ સવારે આક્રમણ કરી દે તો આપણી તો સ્વતંત્રતા ગઈ, સમજી લેવાનું. તો આ જે દેશો હતા ઉત્તર એટલાન્ટિક મહાસાગરના કિનારે આવેલા એનું સોવિયત યુનિયનના સામ્યવાદી નીતિ સામે રક્ષણ કરવા માટે અમેરિકાએ નાટો નામના લશ્કરી સંગઠનની રચના કરેલી હતી. હવે બીજું લશ્કરી સંગઠન છે સિયાટો. આખું નામ અહીંયા આપ્યું છે. એસ એટલે સાઉથ ઈસ્ટ એશિયા ટ્રીટી ઓર્ગેનાઇઝેશન. સાઉથ ઈસ્ટ એશિયા ટ્રીટી ઓર્ગેનાઇઝેશન. આની સ્થાપના અમેરિકાએ જ કરી હતી 1945 ની સાલમાં. દક્ષિણ અને પૂર્વ એશિયાના દેશોનું સંગઠન છે. દક્ષિણ પૂર્વ એશિયાના કેટલાક દેશો જે છે અમેરિકાના લોકશાહી સત્તા જૂથમાં જોડાણા હતા. તો એ લોકોએ પોતાનું એક લશ્કરી સંગઠન બનાવ્યું, એનું નામ હતું સિયાટો. અને આનો હેતુ એક જ હતો, સોવિયત યુનિયનના સામ્યવાદ સામે રક્ષણ કરવું. આનો જે હેતુ હતો એ રીતે. તો પહેલું હતું નાટો, એની સ્થાપના અમેરિકાએ જ કરી હતી. સિયાટો એની સ્થાપના અમેરિકાએ જ કરી હતી 1945 માં.
ત્યાર પછી ત્રીજું છે સેન્ટો, આખું નામ આપ્યું છે સેન્ટ્રલ ઈસ્ટ નોર્થ ટ્રીટી ઓર્ગેનાઇઝેશન. સેન્ટ્રલ ઈસ્ટ નોર્થ ટ્રીટી ઓર્ગેનાઇઝેશન આની સ્થાપના કરી હતી ઇંગ્લેન્ડ. ઇંગ્લેન્ડ પહેલા સામ્યવાદી હતું હો બાળકો, એ કહી દો. ભારત ઉપર સામ્રાજ્ય સ્થાપ્યું હતું ને, પણ બીજા વિશ્વયુદ્ધનું પરિણામ આવ્યા પછી લોકશાહી દેશ બની ગયો અને અમેરિકાના પક્ષે જોડાણો હતો. ઇંગ્લેન્ડે તો દુનિયાના મોટાભાગના દેશો ઉપર રાજ કર્યું છે, અમેરિકા ઉપર રાજ કર્યું છે. બોલો, વિચાર કરી લો. ઇંગ્લેન્ડ એવો શક્તિશાળી દેશ હતો કે જેના ભૂતકાળમાં, અત્યારે સૌથી શક્તિશાળી દેશ છે અમેરિકા. તો ઇતિહાસ ઉખાડીને જોવો તમને ખબર પડે કે ઇંગ્લેન્ડ વાળાએ અમેરિકા ઉપર રાજ કર્યું છે ભૂતકાળમાં. એશિયાના ઘણા દેશો છે, આફ્રિકાના ઘણા દેશો છે, એમાંથી મોસ્ટ ઓફ દેશોમાં અંગ્રેજોએ રાજ કર્યું છે ઇંગ્લેન્ડ. તો આજે સેન્ટો નામનું જે લશ્કરી જૂથ હતું એની સ્થાપના કરી હતી ઇંગ્લેન્ડ 1955 ની સાલમાં. આ સાલ ચોપડીમાં નથી આવી, એટલે પૂછાય નહીં, પણ તમારા જનરલ નોલેજ માટે યાદ રાખી લેજો. હવે આ જે છે એ મધ્ય પૂર્વ ના દેશોનું લશ્કરી સંગઠન છે અને આનો હેતુ આ જ છે કે સોવિયત યુનિયનના સામ્યવાદ સામે મધ્ય પૂર્વના દેશોનું રક્ષણ કરવું. ત્યાર પછી છે વોર્સો કરાર, 1955 માં સ્થાપના થઈ હતી બાળકો. આ ત્રણ જે છે નાટો, સિયાટો ને સેન્ટો, આ ત્રણે ત્રણ લશ્કરી જૂથો લોકશાહી દેશોએ સ્થાપેલા છે. આ બેની રચના અમેરિકાએ કરી, આની ઇંગ્લેન્ડે કરી. પણ પછી આ ચોપડીમાં એ વસ્તુ લખી છે કે આની નેતાગીરી પછી અમેરિકાએ લીધી હતી, સ્થાપના ઇંગ્લેન્ડે કરી હતી, પણ થોડાક વર્ષ પછી અમેરિકાએ એની નેતાગીરી લઈ લીધી. તો આ ત્રણે ત્રણ લશ્કરી સંગઠનો હતા લોકશાહી દેશોના. આ જે છે વોર્સો કરાર, આ લોકશાહી દેશનું લશ્કરી સંગઠન નહોતું. આ જે છે એ સામ્યવાદી દેશ જે છે એનું લશ્કરી સંગઠન હતું. અને સામ્યવાદી દેશને જે નેતાગીરી છે કોણે લીધી હતી આપણે અહીંયા જોયું હમણાં, રશિયાએ. જે લખ્યું સ્થાપના કોણે કરી? સોવિયત યુનિયન. સોવિયત યુનિયન એટલે રશિયા. અને એમાં કયા કયા દેશ જોડાયેલા હતા એના નામ લખ્યા છે ચોપડીમાં આપ્યા છે. નામ આલ્બેનિયા છે, બલ્ગેરિયા છે, ઝેકોસ્લોવેકિયા, પૂર્વ જર્મની, પોલેન્ડ, આ બધા સામ્યવાદી દેશ છે. તો આ વોર્સો કરાર નામનું જે લશ્કરી સંગઠન હતું સ્થાપના કરી હતી રશિયાએ. આ બધા સામ્યવાદી દેશ એમાં જોડાયેલા હતા. આનો હેતુ શું છે તો કે લોકશાહી દેશોનું પ્રભુત્વ ઘટાડવું. દિવસે દિવસે લોકશાહી દેશોની તાકાત વધતી જતી હતી, કારણ કે એ લોકો લશ્કરી સંગઠનો બનાવીને પોતાના દેશોનું રક્ષણ કરવા લાગ્યા હતા. સોવિયત યુનિયનને ડર લાગ્યો કે આ બધા લોકશાહી દેશો ક્યાંક ભેગા થઈને આપણા ઉપર આક્રમણ કરીને આપણો ભૂકો ન બોલાવી નાખે. તો શું કરો? તો કે આ લોકશાહી દેશોની તાકાત અટકાવો. તો એ તાકાત અટકાવવા માટે એ લોકો એટલે સામ્યવાદી દેશો, એણે લશ્કરી સંગઠન બનાવ્યું, નામ હતું વોર્સો કરાર. તો બાળકો, આ ચાર લશ્કરી સંગઠનોની સ્થાપના ઠંડા યુદ્ધ દરમિયાન થઈ હતી, બીજા વિશ્વયુદ્ધ પછી થઈ હતી. અને એનો હેતુની બધી વસ્તુઓમાં લખેલી છે, બરોબર છે? બાળકો, તો આ લશ્કરી સંગઠનોની જે સ્થાપના કરી હતી એનો હેતુ એક જ હતો કે જે તે સત્તા જૂથમાં જે લશ્કરી સંગઠન જોડાયેલું છે એનું રક્ષણ કરવું. બીજા વિશ્વયુદ્ધ પછી વિશ્વયુદ્ધનો અંત આવી ગયો હતો, પણ જ્યાં લગી ઠંડુ યુદ્ધ ચાલતું હતું બાળકો, ત્યાં લગી હજી કઈ નક્કી નહોતું. અને એ જે સમયગાળો હતો ઠંડા યુદ્ધનો, એ સમયગાળો એવો ગાળો હતો કે ત્રીજું વિશ્વયુદ્ધ, એક નાનકડી એવી ઘટના પણ ત્રીજું વિશ્વયુદ્ધ શરૂ કરી નાખે એવી હતી. પણ આ જે બે સત્તા જૂથ છે એણે થોડીક શાંતિ રાખી, વિશ્વ માટે સારી બાબત હતી. લશ્કરી સંગઠન બનાવ્યા હતા, પણ એનો ઉપયોગ નહોતો કર્યો. એનો હેતુ એક જ હતો કે ભાઈ એકબીજા ઉપર વિશ્વાસ નહોતો. તો હવે જ્યારે આપણે આ નેક્સ્ટ વિડીયોમાં ભેગા થશી બાળકો, બરોબર છે, ત્યારે જર્મનીના ભાગલા વિશેની માહિતી આપણે મેળવશું. જય શ્રી કૃષ્ણ.